हेलो विद्यार्थी मित्रों, आज अपने दाखला नंबर 61 थी लईशुं। तो पहला दाखलामां शुं कीधुं छे? 61 दाखलामां के भोपाल अने कलकत्ताना तापमाननो तफावत केटलो छे? तो तेने आपजो। अहीं आपणानो ऑप्शन आपेलो छे। जो भोपालनो केटलो छे 32.8 અને कलकत्तानो केटलो छे 27.8। चलो आपणे आ दाखलो गणीशुं। तो आपणे पहेला लखीशुं भोपालनो केटलो छे 32.8 अंश सेल्सियस। कोनो छे? भोपाल। पछी कलकत्तानो केटलो छे? कलकत्तानो अथवा अहीं आपणे कलकत्ता लखी नाखीए 27.8 अंश सेल्सियस कलकत्ता। चलो हवे आपणे 32 मांथी 27.8 अंश काढी नाखीशुं। એટલે ધ્યાન આપજો 8 માंथी बाद बाकी કરી નાખીએ તો 8 मांथी 8 0 પોઈન્ટના પોઈન્ટ 2 માंथी 7 ના 3 જગ્યાએ 2 2 જગ્યાએ 12 12 मांथी 7 તો 5 तो 5 अंश सेल्सियस આવ્યું। तो जवाब છે આપણો હા 5 अंश सेल्सियस આપેલો છે આપણો જવાબ રહેશે। चलो દાખલા નંબર 62 ના અંદર શું કીધું છે કે જયપુરનું તાપમાન 40 અંશ હોય તો તાપમાનમાં કેટલા ડિગ્રીનો વધારો થયો છે? જો જયપુરનું તાપમાન હાલ કેટલું છે 37.9 અને તાપ 40 થઈ જાય તો કેટલો વધારો થયો? તો 40 માંથી 37.9 કાઢી નાખવાના તો અહીંયા 0.0 મૂકી દેવાના। ઓકે, દાખલા નંબર 62। चलो 0 में 9 ना जाए 0 में 7 ना 4 सेकंड 3 अँ 9 अँ 10 10 में 9 जाए तो 1 9 में 7 जाए तो 2 2.1 जवाब है आपने मળી गयो 2.1 આપણો જવાબ રહેશે। चलो સૌથી વધુ તાપમાન કયા શહેરનું છે? ત્રીજામાં શું કીધું છે? સૌથી વધુ તાપમાન કયા શહેરનું છે? તો જો અહીં આપેલું છે કે મુંબઈ, ભોપાલ, જયપુર કે અમદાવાદ। તો કોનું વધારે છે દેખી લેશું। જો અમદાવાદનું 28 32 27 37 22 तो સૌથી વધારે કોના દેખાય છે? જયપુરના કેટલા છે 37.9। તો અહીંયા જવાબ છે હા આપણે જયપુર આપણે આપેલો છે 37.9 એ આપણો જવાબ રહેશે। ચલો 64 માં શું કીધું છે? અમદાવાદ અને ભોપાલનું કુલ તાપમાન કેટલા ડિગ્રી છે? અમદાવાદ અને ભોપાલનું કુલ તાપમાન કીધું છે તો અમદાવાદનું કુલ આપેલું છે 28.2। તો આ દાખલો ગણવો પડશે, આપણે ગણીશું। દાખલા નંબર 64 અમદાવાદનું 28.2 વત્તા ભોપાલનું કેટલું છે? ભોપાલ કીધું છે 32.8 32.8। चलो 8 ने 2 10 ने 2 वधी पड़ी 8 ने 10 ने 11 निकलो वधी पड़ी 3 ने 2 5 ने 6 तो કેટલું થયું 61.0। तो 61 अंश सेल्सियस આવી ગયા એ આપણો જવાબ રહેશે। હવે આપણે લઈશું નીચેના પૈકી કયું સાચું નથી? જો ધ્યાન આપજો અહીંયા શું કીધું છે? નીચેના પૈકી કયું સાચું નથી? તો જો 130 સેમી 1.3 મીટર એમ કીધું છે तो आ तो के बराबर है पण अहींया 500 सेमी बराबर 0.5 रुपया ना आवे। आ खोटुं छे। जो विद्यार्थी मित्रों अहींया ध्यान आपजो 500 पैसा बराबर 5 रुपया 0.5 रुपया ना आवे तो कीधे गणीशुं तो ध्यान आपजो दरेक विद्यार्थीओ। आपणे अहींया 65 पाछळनो दाखलो जो 100 पैसा बराबर 1 रुपयो थाय तो माटे अहींया 500 पैसा आपेला छे तो बराबर केटला 5 रुपया थवा जोईए। केटला रुपया थाय 5 रुपया। तो कि आ खोटुं छे ने एक आ खोटुं छे। जो अहींया तमने खबर हशे 10 मिलीमीटर बराबर 1 सेमी तो अहींया 5 मिलीमीटर आपेला छे तो केटला थाय 0.5 सेमी थाय। ओके, 5 भाग्या 10 करना એટલે 0.5 સેમી આવે તો 2 થી 2 ખોટા છે બી અને ડી વાળી 2 થી 2 જવાબ ખોટા રહેશે। ચલો દાખલા નંબર 66 લઈશું। આમાં શું કીધું છે? ચોરસમાં રંગ વગરનો ભાગ કેટલો છે? જો ધ્યાન આપજો ચોરસમાં રંગ વગરનો ભાગ કીધું છે તો ચોરસમાં કુલ ભાગ કેટલા છે આપણે ગણી લેશું 1 2 3 4 5 6 7 આ બાજુ 1 2 3 4 5 6 7 8 તો 8 સીધા 56 तो कुल भाग કેટલા છે 56 ને કુલ સંખ્યા હંમેશા નીચે લખવાનો। રંગ વગરનો ભાગ तो 1 2 3 3 8 8 તરી 24 तो 24 ઉપર આવી ગયા। ચલો જેટલું ઉડતું એટલું ઉડા નાખીશું। દાખલા નંબર 66 માં 12 2 24 28 2 56 2 2 ગયા। चलो पछी 6 2 12 14 2 28 पासा 2 2 गया 3 2 6 7 2 14 पासा बीजा 2 2 गया तो शुं वध्युं 3 ऊपर न भाग्या 7 नीचे 7 અને 3 બે વસ્તુ વધ્યું। ओके, तो देखिए इसको जवाब आवशे 3/7। जो આપણે અહીંયા જવાબ આપેલો છે 3/7 એ આપણો જવાબ રહેશે। ચલો હવે આપણે આગળનો દાખલો લઈશું। શું કીધું છે
ચિરાગ દરરોજ 8 ગ્લાસ પાણી પીવે છે, તો માર્ચ માસમાં કેટલા ગ્લાસ પાણી પીશે? ચલો દરરોજ એટલે કે એક દિવસના કેટલા કીધા છે? 8 ગ્લાસ પાણી કીધા છે. તો ધ્યાન આપજો, આપણે દરરોજ ગણીશું. દાખલા નંબર 67, એક દિવસ બરાબર કેટલું કીધું છે? 8 ગ્લાસ લખેલા, તો આપણે અહીંયા 8 લખી દઈશું. માટે માર્ચ મહિનામાં તમને શીખવાડ્યું વિદ્યાર્થી મિત્રો, આપણે જો તમને મહિના ગણતા તો આ ટેકરાને 31 કહેવાય, ખાડાને 30 કહેવાય. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચમો ટેકરો આવે તો 31 દિવસ. તો માર્ચ મહિનામાં કેટલા દિવસ હોય? 31 દિવસ બરાબર કેટલું? તો 31 ગુણ્યા 8. ચલો 8 એકા 8, 8 તરી 24, તો કેટલું થયું? 248. તો જવાબ આપણને આપેલો છે. હા, 248 આપણને આપેલો છે, આપણો જવાબ રહેશે. તો દાખલા નંબર 68 લઈશું. શું કીધું? મહેશનું હૃદય 1 મિનિટમાં 70 વખત ધબકે છે, તો 1 કલાકમાં તેનું હૃદય કેટલી વખત ધબકશે? ધ્યાન આપજો, 1 મિનિટમાં 70 વખત. તો લખીશું 1 મિનિટ બરાબર કેટલી વાર આવશે? 70 વખત. માટે 1 કલાક, 1 કલાક એટલે કે 60 મિનિટ. આપણે લખી દઈએ સીધે સીધું. 60 મિનિટ બરાબર કેટલી વાર? તો 70 ગુણ્યા 60. ચલો 7 6 42, 2 0 લગાવી નાખો તો કેટલી વાર? 4200. 4200 આપણને આપેલા છે, એ આપણો જવાબ રહેશે. ચલો દાખલા નંબર 79 લઈશું. એમાં શું કીધું છે? એક બકરીનું બચ્ચું 1 વર્ષમાં 720 લીટર દૂધ આપે છે, તો 8 મહિનામાં. ચલો 1 વર્ષ આપણને કીધું છે, તો 1 વર્ષમાં કેટલા મહિના હોય? 12 મહિના. તો આપણે લખીશું 12 મહિનામાં કેટલું આપે છે દૂધ? 720 લીટર. તો માટે 8 મહિનામાં કેટલા લીટર દૂધ આપશે? તો કે 720 ગુણ્યા 8 ભાગ્યા 12. 12 5 12 6 72, 6 8 48 ને 0 લગાવી નાખવાનો, 480. આવી ગયો જવાબ, એ આપણો જવાબ રહેશે. ચલો દાખલા નંબર 70 લઈશું. જો અહીંયા તમને લંબચોરસ આપેલું છે. શું કીધું છે? આપેલ લંબચોરસ બગીચાની ફરતે 1 મીટરના 10 લેખે વાડ કરવાનો કેટલો ખર્ચ થાય છે? ધ્યાન આપજો. લંબચોરસની ફરતેની વાત કરી છે, એટલે ફરતે તમારે યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો. લંબચોરસની ફરતે એટલે કે ચારે બાજુ વાત કરી છે, તો ચારે બાજુ એટલે તમને ખબર પડી કે લંબચોરસની પરિમિતિનું પેલા સૂત્ર શોધવું. પેલા લંબચોરસની પરિમિતિ શોધવી પડશે. તો ધ્યાન આપજો. તો અહીંયા લખીશું આપણે લંબચોરસની પરિમિતિ બરાબર. સૂત્ર આવડું છે વિદ્યાર્થી મિત્રો તમને દરેક જણા, તો યાદ રાખજો સૂત્ર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. 2 કૌંસમાં લંબાઈ કેટલી આપણને આપેલી છે? 3 મીટર, પહોળાઈ 2 મીટર. 2 કૌંસમાં 5, 5 દુ 10 મીટર થઈ ગઈ. તેના જો 1 મીટરના કેટલા કીધા છે? 10 રૂપિયા. ધ્યાન આપજો. આપણે ત્રીજી રાશિ મૂકીશું. 1 મીટર બરાબર 10 રૂપિયા. તો 10 મીટર બરાબર 10 ગુણ્યા 10, 10,000 કેટલા થાય? 100 રૂપિયા થાય. તો જવાબ આપણને આપેલો છે 100 રૂપિયા. હા, આપણને જવાબ આપેલો છે. હવે આપણે દાખલા નંબર 71 લઈશું. દાખલા નંબર 71 માં શું કીધું છે? કે એક કોન્ટ્રાક્ટર એક દિવસના 260 મહેનતાણું આપે છે. જો કોઈ વ્યક્તિ 2.1 દિવસ કામ કરે તો તેને કેટલું મહેનતાણું મળશે? એમ કીધું છે. તો ધ્યાન આપજો. 71 આપણે દાખલો ગણીશું. દાખલા નંબર 71. તો ધ્યાન આપજો. અહીંયા એક કોન્ટ્રાક્ટર એક દિવસ શું આપે છે? 260. તો આપણે લખીશું એક દિવસ બરાબર 260 રૂપિયા આપે છે, તો કેટલા દિવસ કામ કરે છે? 2.1 એટલે 2.1 એટલે કે શું કહેવાય? 2 4 ને 5 એટલે કે 5 દિવસ કામ કરે તો એને કેટલું મહેનતાણું આપે? એમ કહેવાય કે ના કહેવાય? તો આપણે હવે શોધીશું. તો ધ્યાન આપજો દરેક જણા. તો 260 ગુણ્યા 5/2. ચલો આપણે જો 13 દુ 26, તો 2 2 ગયા, 13 ગુણ્યા 13 5 65 ને 0 લગાવી નાખો. 0 બાકી છે એટલે 650 રૂપિયા આપશે. તો જવાબ છે હા 650 આપણને આપેલો છે, તો એ આપણો જવાબ રહેશે. હવે આપણે દાખલા નંબર 72 લઈશું. એની અંદર શું કીધું છે? કે એક ગાય ખરીદવા માટે સરાફી મંડળીએ કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? એમ કીધું છે. તો અહીંયા એક ગાયની જો અહીંયા આપણે વર્તુળ આલેખમાં આપેલું છે. શું આપેલું છે? ઘરે હતા કેટલા રૂપિયા હતા? 10,000 ઘરે હતા. સરાફી મંડળી પાસે લાવેલ રકમ અહીંયા છે. તો ઘરે કેટલા હતા? 10,000 હતા. 10,000 માં અડધો ભાગ દેખાય છે. આખા વર્તુળનો અડધો ભાગ 10,000 હતા. અડધાનો અડધો ભાગ સરાફી મંડળીએ આપ્યા હતા. તો 10,000 ના અડધો આપણે કરી નાખીશું. આપણે મળીએ તો આપણે અહીંયા શું કરીશું? 72 ની અંદર 10,000 ભાગ્યા 2 એટલે કે 10,000 અડધા કેટલા થાય?
5000. તો કોને આપે છે? સરાફી મંડળીએ. જોઈએ 5000 આપણે આપેલું છે એ આપણો જવાબ રહેશે. ચલો દાખલા નંબર 73 લઈશું. એની અંદર શું કીધું છે? રૂપા 2020 સાલના ફેબ્રુઆરી માસમાં દરરોજ 5 લીટર પ્રમાણે દૂધ ખરીદે છે. જો ધ્યાન આપજો. તો તેણે ફેબ્રુઆરી માસમાં કુલ કેટલું દૂધ ખરીદ્યું હશે? 2020 સાલમાં ફેબ્રુઆરી માસમાં 5 લીટર. ધ્યાન આપજો. 2020 સાલમાં તો ફેબ્રુઆરી માસમાં દરરોજના એટલે કે એક દિવસના કેટલા છે? લઈશું આપણે એક દિવસ બરાબર 5 લીટર. ઓકે, એક દિવસના 5 લીટર દૂધ ખરીદે તો ફેબ્રુઆરી માસમાં કુલ કેટલું? ફેબ્રુઆરી મહિનામાં તમને ખબર કેટલા દિવસ આવે? 28 દિવસ. તો 28 દિવસ બરાબર કેટલું? તો 28 ગુણ્યા 5. ચલો 5 અઠ્ઠા 40 નો 0 વધી પડી 4, 5 10 નો 4 14 એટલે કે 140 લીટર. કેટલા આવશે જવાબ? 140 લીટર દૂધ ખરીદેલું હશે. તો 73 માં છે 140. આપણો જવાબ આપેલો છે 140 એ આપણો જવાબ આવશે. ચલો આપણે આગળ લઈશું 74. એમાં શું કીધું છે? એક છાત્રાલયમાં રોજના 10 લીટર દૂધ વપરાય છે. તો જાન્યુઆરી થી 2020 થી મે સુધી કેટલું દૂધ વપરાયું હશે? તો ધ્યાન આપજો. રોજનું 10 દિવસ. તો જાન્યુઆરી થી મે સુધી. તો ચલો જાન્યુઆરીમાં કેટલા દિવસ આવે? તો તમને કીધું 31. પેલા આપણે લખી દઈએ દાખલા નંબર 74. જાન્યુઆરીમાં કેટલા આવે? 31 વત્તા ફેબ્રુઆરીમાં 28, પછી માર્ચમાં 31, એપ્રિલમાં 30, મેમાં 31. ચલો આનો સરવાળો કરી નાખીએ. 8 9 10 11 એકડો વધી પડી 1, પછી 3 2 6 3 3 9 3 4 12 13 14 15 151 દિવસ. કેટલા દિવસ છે? 151 દિવસ. ચલો હવે આપણે શું કરી દેશું? સીધી ત્રિરાશિ મૂકી દેશું. તો આપણે લઈશું એક સાથે રોજનું એટલે કે એક દિવસનું કેટલા લીટર દૂધ? 10 લીટર. 10 લીટર દૂધ. તો માટે કેટલા દિવસ છે? 151 દિવસ નું કેટલા લીટર દૂધ થાય? તો 151 ગુણ્યા 10. તો આવો ગુણાકાર આવે તો વિદ્યાર્થી મિત્રો તમારે ક્યારેય ગુણાકાર કરવાનો નહીં. 151 લખી દે, પાસે 0 મૂકી દે તો કેટલું થયું? 1510 લીટર. તો જવાબ છે આપણો 1510. એ આપણો જવાબ આવશે. તો દાખલા નંબર 75 લઈશું. એમાં શું કહ્યું છે? એક શાળામાંથી 330 વિદ્યાર્થી પ્રવાસી જાય છે. જો પ્રત્યેક બસમાં કેટલા 40 વિદ્યાર્થીઓ સમાયા હોય તો શું કીધું છે? કેટલા વિદ્યાર્થીઓ બાકી રહે છે એમ કહે છે. તો ચલો પ્રત્યેક બસમાં એક બસમાં કેટલા 40 વિદ્યાર્થી. તો આપણે લખીશું અહીંયા પણ આપણે ત્રિરાશિનો ઉપયોગ કરીશું 75 માં. તો લખીશું 40 વિદ્યાર્થી બરાબર એક બસ માટે કેટલા કીધા છે? 330 વિદ્યાર્થી બરાબર કેટલી બસ? તો શું કરીશું? 330 ભાગ્યા 40. ચલો તમને ખબર 4 અઠ્ઠા 32 થાય કે ના થાય? 4 અઠ્ઠા 32. તો એટલે 40 અઠ્ઠા કેટલા થાય? 320 કહેવાય ને. અહીંયા 0 છે તો અહીંયા 0 મૂકી દેવાનું. 0 ને 0 3 માંથી 2 જાય તો 1, 3 માંથી 3 જાય 0. તો કેટલા વિદ્યાર્થીઓ અહીંયા શું કીધું છે? બાકી રહે છે. તો કેટલા વિદ્યાર્થીઓ બાકી રહે છે? 10 વિદ્યાર્થીઓ. તો આપણને જવાબ આપેલો છે. હા 10 વિદ્યાર્થીઓ આપણને જવાબ આપેલો છે. ચલો આપણે આગળ લઈશું 76 માં. વસંત એક બેટરી ખરીદે છે. તેના પર આયુષ્ય એટલે કે 4800 કલાક લખેલું છે. જો તે રાત દિવસ બેટરીનો ઉપયોગ કરે તો બેટરી કેટલા દિવસ ચાલુ રહેશે એમ કે છે. ચલો આપણે એક બેટરીની વાત કરી છે. તો અહીંયા 4800 દિવસ શું કે 800 કલાક 4800 કલાક ચાલુ રહે છે. તો કેટલા દિવસ ચાલુ રહેશે? તો એક દિવસમાં કેટલા કલાક આવે? 24 આવે. તો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. આપણે દાખલો કીધો ગણીશું 24 કલાક બરાબર એક દિવસ. અહીંયા પણ ત્રિરાશિનો જ ઉપયોગ કરીશું. કેટલા આપેલા છે? 4800 કલાક બરાબર કેટલા દિવસ? તો 4800 ભાગ્યા 24. તો કે 24 દુ 28. તો એ 2 અને 0 લગાવી નાખો તો કેટલા દિવસ થયા? 200 દિવસ. તો આપણે જવાબ આપેલો છે 200 દિવસ. હા તો એ આપણો જવાબ રહેશે. ચલો હવે આપણે આગળ લઈશું 77. ઘનફળ શોધવા કયા પરિમાણ ધ્યાનમાં લેવા જરૂરી છે? તો ઘનફળ શોધવાનું ક્યાં છે અહીંયા? તો ઘનફળ શોધવાનું વિદ્યાર્થી મિત્રો યાદ રાખો. ઘનફળ એટલે ઘનફળમાં લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ ત્રણ વસ્તુ આવે. તો અહીંયા જો લંબાઈ તથા પહોળાઈ છે એટલે આ તો ખોટું. લંબાઈ તથા ઊંચાઈ થી આ ખોટું. પહોળાઈ તથા ઊંચાઈ આ ખોટું છે. પણ આ એટલું સાચું છે. લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ. ઘનફળ શોધવું હોય તો ત્રણે માપ આપણને ખબર હોવી જોઈએ તો આપણે ઘનફળ શોધી શકીએ છીએ. ચલો અહીંયા શું કીધું છે? દાખલા નંબર 78. 25 સેમી બાજુની લંબાઈ ધરાવતા સમઘનમાંથી
5 સેમી બાજુવાળા કેટલા સમઘન બનાવી શકાય છે? તો 25 સેમી બાજુવાળી એટલે કે 25 78 લઈશું દાખલા નંબર 25 ગુણ્યા 5 25 પંચા 125 આ સીધો તમારો જવાબ છે 25 પંચા 125 આવી ગયો તો એ આપણો જવાબ રહેશે ચલો દાખલા નંબર 79 લઈશું હવે શું કીધું છે 15 મીટર ગુણ્યા 10 મીટરના તળિયા પર 5 મીટર 3 મીટરની કેટલી ટાઇલ્સ લગાવી શકાય છે? તો આના માટે આપણે સૂત્ર યાદ રાખજો દરેક જણા 15 ગુણ્યા 10 જે તળિયું હોય એ તળિયું હંમેશા ઉપર લખવાનું અને ટાઇલ્સ કેટલી ટાઇલ્સની જરૂર હોય ટાઇલ્સ હંમેશા નીચે લખી દેવાનું તો 5 ગુણ્યા 3 ચલો 15 ના ભાગ પાડીશું 5 ગુણ્યા 3 તો 5 5 ગયા 3 3 ગયા તો શું વધ્યું 10 ટાઇલ્સની જરૂર પડશે તો દાખલા નંબર 80 લઈશું 10 સેમી બાજુવાળા 4 સમઘનને સામસામે ગોઠવતા બનતા લંબઘનનું ઘનફળ કેટલું છે? તો ધ્યાન આપજો 10 સેમી બાજુવાળા 4 સમઘન કીધું છે 10 સેમી બાજુવાળા સમઘનની વાત ચાલુ છે એટલે તમને ખબર પડી ગઈ કે સમઘનનું આપણે સૂત્ર મૂકી દઈશું સમઘન બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ તમને ખબર સમઘનમાં તો લંબાઈ પહોળાઈ ઊંચાઈ ત્રણ સરખી હોય સમઘન એટલે કે સરખું છે ચારે બાજુ તો અહીંયા 10 ગુણ્યા 10 ગુણ્યા 10 તો કેટલા આવશે 10 દાન 100 100 દાન 1000 આવી ગયા ચલો હવે શું કરીશું તો આવા કેટલા છે 4 સમઘન છે તો 1000 ગુણ્યા 4 એટલે કે 4000 લંબઘન શું કહે છે તો બનતા લંબઘનનું ઘનફળ કેટલું થાય કે 4000 ઘન સેમી થશે તો જવાબ આપણો આપેલો છે 4000 ઘન સેમી એ આપણો જવાબ રહેશે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ રીતે તમારે હજી પણ વધારે દાખલા જોઈતા હોય સીઈટી ની પરીક્ષા માટે તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં